જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામમાં જન્મેલા ડોક્ટર ગણેશ બારૈયા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વિશ્વના સૌથી ટૂંકી હાઇટવાળા ડોક્ટર તરીકેનું ગૌરવ હાંસલ કરી 23 વર્ષીય ગણેશ બારૈયાએ ગુજરાત સહિત ભારતનું ગૌરવ વધાર્યું છે. આવો આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસના અવસરે જાણીએ આ ડોક્ટરની અનોખી વાત. મારું નામ બારૈયા ગણેશ વિઠ્ઠલભાઈ છે. હું તળાજા તાલુકાના ગોરખી ગામનો વતની છું. મારા પરિવારની વાત કરું તો મારા માતા પિતા ખેતી મજૂરી કરે છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેમની ઊંચાઈ માત્ર 3 ફૂટ હોવાના કારણે MBBSમાં એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો અને ત્યાંથી શરૂ થાય છે ગણેશભાઈનો ડોક્ટર બનવાનો સંઘર્ષ. 12th સાયન્સનો એક્ઝામ પાસ કરી અને 12th સાયન્સ પછી આવતી નીટની એક્ઝામ મેં પાસ કરી MBBSમાં એડમિશન લેવા માટે. તો MBBSમાં એડમિશન લેવા માટે ફિઝિકલી જે ડિસેબલ પર્સન હોય છે એ લોકોને એવું હોય છે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એમના દ્વારા એક કમિટીનું આયોજન કરવામાં આવે અને એ લોકો ફિઝિકલી જે હેન્ડીકેપ કેન્ડિડેટ હોય એમનું ચેકિંગ કરે. તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કમિટી દ્વારા મને રિજેક્ટ કરવામાં આવ્યો. તો અમે ત્યારે એ લોકોને પૂછ્યું કે કયા કારણોસર અમને રિજેક્ટ કર્યા એમનું અમને સ્પેસિફિક રીઝન આપો અને અમે RTI કરી એટલે એ કમિટીએ ફરીવાર ચેકિંગ માટે બોલાવ્યા અને ફરીવાર અમે રિજેક્ટ થયા. કહેવાય છે કે મંઝિલ સુધી પહોંચવા ગુરુનો સાથ મહત્વનો છે અને આ કાનૂની લડતમાં ગણેશભાઈને સાથ મળ્યો તેમના ગુરુનો. પછી તો શું, સુપ્રીમ કોર્ટે પણ ખોલ્યા સપનાના દરવાજા. તો આ સમગ્ર બાબતને મારા નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના પ્રિન્સિપલ ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને રવિસિંહ સરવૈયાને વાત કરી કે સર આવી રીતે બન્યું છે. તો પહેલાં તો એ થોડા મૂંઝાયા કે આવું તો કઈ રીતે હોઈ શકે. તો એમણે આમાં ત્યારના આપણે આ બાબતે હાઈકોર્ટમાં કેસ દાખલ કરી તો જ એનો નિર્ણય આવી શકે. પણ આર્થિક પરિસ્થિતિ એવી સારી ના હતી. તો ત્યારે અમે એવું મારા પપ્પાએ એવું કીધું કે આપણે કેસ કે એવું કંઈ કરવું નથી. તો ત્યારે નીલકંઠ વિદ્યાપીઠના પ્રિન્સિપલે દલપતભાઈ અને રવિસિંહે મારા પપ્પાને એવું કહ્યું કે તમે કે આપણી પરિસ્થિતિ ખરાબ છે તો કંઈ વાંધો નહીં, સ્કૂલ તરફથી તમને સ્પોન્સરશિપ કરવામાં આવશે. અને એમના માર્ગદર્શન હેઠળ એમણે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો. હાઈકોર્ટમાં 2 મહિના જેવો સમય લાગ્યો અને અમે કેસ હારી ગયા. ત્યારબાદ દલપતભાઈએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો અને અમે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો. ત્યારબાદ 4 મહિના જેવો સમય લાગ્યો અને સુપ્રીમ કોર્ટમાંથી નિર્ણય આવ્યો 22 ઓક્ટોબર 2018માં કે તમને MBBSમાં એડમિશન મળી શકે. 1 ઓગસ્ટ 2019ના રોજ મેં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં MBBSમાં એડમિશન લીધું અને આવી રીતે મારી MBBSની જર્ની સ્ટાર્ટ થઈ. ગણેશભાઈએ વર્ષ 2019માં મેડિકલનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે તેમનું વજન માત્ર 16 કિલો હતું. આ સાથે સામે આવ્યા અન્ય પડકારો, પરંતુ કહેવાય છે ને કે પ્રેમ અપૂરતો હોઈ શકે, મિત્રતા નહીં. ગણેશ બારૈયા માટે હવે એને ડૉક્ટર કહેવું પડે કે ડૉક્ટર થઈ ગયો. એનું 2019માં અમારે ત્યાં એડમિશન થયું હતું. એને 4.5 વર્ષનો આખો કોર્સ પૂરો કર્યો, ખૂબ જ સુપેરે પૂરો કર્યો, સારી રીતે મહેનત કરીને. અને આટલી તકલીફો છતાં પણ અને હું કહું આ બધામાં જો એને સૌથી વધારે મદદ કરી હોય તો એના મિત્રોએ, એમ કે સતત સાથે રહીને લેક્ચરમાં, લેબોરેટરીમાં, ક્લિનિકમાં, ડેમોન્સ્ટ્રેશન રૂમમાં, પરીક્ષામાં બધે જ સાથે રહી અને આજે અમને ખૂબ જ આનંદ છે કે પાસ થઈ અને ડૉક્ટર બનીને બહાર નીકળ્યો છે. હાલ હું ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને સર્ટી હોસ્પિટલમાં MBBS કમ્પ્લીટ કર્યા પછી આવતી ઇન્ટર્નશિપમાં એઝ અ ઇન્ટર્ન ડૉક્ટર તરીકે હું મારી ફરજ બજાવું છું. આનો દાખલો એક દાખલારૂપ થયું છે અને બીજા પણ હવે પ્રેરાશે આવવા માટે. એને ભલે તકલીફ પડી, પહેલો વિદ્યાર્થી હતો એટલે એને તો આઈ થિંક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું, પણ એને એક રસ્તો ક્લિયર કરી નાખ્યો. ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાંથી માર્ચ 2025માં ઇન્ટર્નશિપ પૂર્ણ થયા બાદ તેઓ મેડિસિન, પીડિયાટ્રિક્સ, ડર્મેટોલોજી કે સાયક્રેટિસ ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવાની તેઓ ઈચ્છા ધરાવે છે.